આપણે નહીં હોઈએ ત્યારે પણ જે રહેવાના છે તે ત્રિગુણાત્મક શક્તિથી જે પર છે, ઈશ્વરને ન કોઈ જાતની માયા સતાવે. ભગવાનને કોઈ માયાના બંધન લાગે જ નહીં, માયાથી પર છે. નહીં તો જ્યારે ગોપીઓની પાસેથી કૃષ્ણ ભગવાન જાય છે ત્યારે ઓછું રુદન કરે છે ગોપીઓ. બૈડું પકડી પકડીને પરમાત્માને પુકારે ગોપીઓ, હરી હરી હરી. ભાગવતમાં લખેલું છે ભગવાને એક વખત પણ ગોપી સામે જોયું નહીં. રજોગુણથી પર છે. ભૈડું ફરી ગયું, ભગવાન જતા રહ્યા. માટી લઈને માથા ઉપર પધરાવી ગોપીઓએ ભગવાનને, છતાં પણ પાછું વાળીને જોયું નથી. તેથી ત્રિગુણાત્મક માયાથી એ પર છે, સત્વ ગુણથી એ પર છે. ઈશ્વર એક જ વસ્તુ કે તથાસ્તુ, તું વિચારી થાય. સતનારાયણ ભગવાનની કથા આપ સર્વે શ્રવણ કરી છે, આપને ખબર હશે. સાધુ નામના વાણિયાની આડાવાલા નૌકામાં આડા ઉભા રહ્યા ને પછી પેલા યતિએ પ્રશ્ન પૂછ્યો, તારી નૌકામાં શું ભરેલું છે? ભો દંડેન કિમ પ્રયચ્છામી લતા પત્રાદેકમ ચરુણે તરુણે વર્તતે મમ. મારી નૌકામાં વેલાન પાંદડા ભરેલા છે. ભગવાને બહુ સારો જવાબ આપ્યો, નિષ્ઠુર વચન શ્રુત્વા સત્યમ ભવતુ તે વચઃ. જા તું બોલ્યો એ સત્ય થશે. વાલા યાદ રાખજો, જિંદગીની સારપ પણ આપણે ઈશ્વરની આગળ માગી હોય ત્યારે મળે છે, અને જિંદગીના દુઃખને પણ મેન તમે માગ્યું હોય ત્યારે જ મળે છે. કારણ કે ઈશ્વર એક જ વસ્તુ કહે છે, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. કર્મનો સિદ્ધાંત છે ભાઈ. માણસનું સંચિત ક્યારેય નષ્ટ થાય નહીં. પ્રારબ્ધ અને ક્રિયામાં તો સમજ્યા. સંચિત લઈને આવીએ છીએ ને સંચિત લઈને જઈએ છીએ. ઘણા કર્મ એવા છે જે આપણને પ્રસાદ છે. દશરથજી મહારાજને શ્રવણના માતા પિતાનો શાપ લાગ્યો, સંચિત કર્મની ભૂમિકાને ભોગવવી પડી, પણ એના માટે પ્રસાદ એટલે થયો કે જેના જીવનમાં સંતાન હતું જ નહીં, એના ઘરમાં 4 પરમાત્માના રૂપ પ્રગટ થયા. માતા પુની બોલી સોમતી ડોલી તજહુ तात यह रूपा. બધું ભગવાન આગળ માંગ્યું હોય આપણે. બધું ઘણી વાર આપણો સંબંધ નો થતો હોય ને પછી બહુ મૂંઝાતા હોય ને આપણે, ઘરે રે ભગવાન 30 વર્ષ વટાવી ગયો, હવે ક્યાંય સંબંધનો મેળ પડતો નથી, તો સમજી લેજો બહુ દુઃખી ન થાવ. ગયા જન્મમાં એવી માથા પેરે ઘરવાળી મળી હોય, ભગવાનને કહેજો કે આવતા જન્મમાં એમ નામ રાખજે. એટલે ભગવાન કે તથાસ્તુ. ત્યારે ભગવાને કીધું આ જન્મમાં ભગવાનનું તથાસ્તુ. આ સંચિત છે વાલા. હરિભાઈ ઠક્કરનું એક પુસ્તક છે કર્મનો સિદ્ધાંત, વાંચજો. ખબર પડે આપણને કે આપણી અંદર સુસુપ્ત શક્તિઓ કેટલી છે. ડોક્ટર જીતેન્દ્ર અઢિયા, પ્રેરણાનું ઝરણું, માણસના મન ઉપર લખેલા પુસ્તકો છે. મન ધારે કરી શકે, નોટ ઇમ્પોસિબલ. બધું પોસિબલ છે, શક્ય છે. પણ થાય છે કેવું, આપણે શરૂઆત કરીએ ને ત્યાં જ આપણા નેગેટિવ વાઇબ્રેશન કામ મંડે કરો. નહીં થાય તો કથા તો કરવી છે, પણ આટલા બધા મહેમાનને કેમ હાજરવા? અને આ થોડું મહારાજ 1 દીનું છે, 7 દીનું છે. એટલે શરૂઆત તમારી માંદી હોય એટલે પછી એન્જિન ડાઉન, એના ટાયર ભલે ને પાવરફુલ હોય, હા નવા ટ્યુબ ટાયર હોય, પણ એન્જિન જ કામ નથી કરતું. ચોથા ગેરમાં ગાડી ચાલે જ નહીં, હું કઈ રહી જાય, ઊભી ગિરિરાજ ધરણકી જાય.
શરીરનું એન્જિન માણસનું મન છે. તેથી મન તમારું જેટલું સંતોષમય, મન તમારું જેટલું શાંત, એટલા તમારા વિચારો ઉમદા હોય છે. આ ગાયની પૂજા શા માટે કરવાની ભાઈ? ગાયની પૂજાનું કાંઈક તો કારણ હશે ને. નહીતર ગાયને 4 પગ છે અને બકરીને 4 પગ છે. ગાયની પૂજાનો અર્થ બતાવ્યો છે કે ગાય એક એવું પ્રાણી છે, એના શરીરમાંથી 24 કલાક પોઝિટિવ વાઇબ્રેશન બહાર નીકળે છે, એટલે એની પૂજા. જ્યારે તમે એને રોટલી આપવા માટે જાઓ, આપણું સાયન્સ સમજાવે છે કે જ્યારે તમે એને રોટલી આપો છો ત્યારે આપણી 5 આંગળીમાંથી આમાંથી 12 તરંગો નીકળે, વાઇબ્રેશન, વ્યુમ્સ. અને એ જ્યારે તમે ધરો ત્યારે તમારા નેગેટિવ ખેંચી લે અને એની જીભ અને શરીરમાં એ તાકાત હોય કે તમને પોઝિટિવ ભરી દે, ધક્કો મારી દે. એટલે ગાયનો રોટલો આપવાનો રિવાજ છે. એક રોટલો આપે પુણ્ય મળી જાય, રામ કયો. પણ એક વખત તમે આપવા જશો ત્યારે તમારી ભાગ્યની ગતિવિધિને બદલી નાખે. માણસનું મન બહુ મોટું છે. મન ધારે કરી શકે એવા ઘણા બધા માણસો છે. આપણા ડાયમંડ ની અંદર જે બધા માસ્ટરો બેઠા છે, પૂછજો તમે કેટલું ભણ્યા? એટલે શું કે ખબર છે? 5 ચોપડી, 4 ચોપડી, 3 ચોપડી. ઘણા તો નિશાળ સુધી પહોંચ્યા જ નથી. અને એની ઓફિસમાં કામ કરવાવાળા માણસને પૂછજો કેટલું ભણેલો? તો MB થયેલો. કોઈ પૂછો કોમ્પ્યુટર પર, તો કે અમે IT કર્યું છે. કારણ શું? પેલો બેઠો છે એ ભણશે અને નીચે 600 માણસો કે 6000 માણસો કામ કરે છે, ભણેલા ગણેલા કામ કરે છે. ત્યારે સમજો, એ માણસને તમે નજીકથી વાંચો તો ખબર પડે કે એના જીવનની મહત્વમય કઈ બાબત હશે ને, તો મનની અંદર એના સારા વિચારો, પોઝિટિવ વાઇબ્રેશન, સારા વિચારો. આખોથી ભક્તિમાં રહેતો એમ નહીં હો, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. હું જે લેવલથી વાત કરું છું સમજો. આખો દી માળા ફેરવા વાળો ગુંડો હોઈ શકે, એવું નહીં સમજવાનું. બલિ રાજાએ જેટલા હવન કર્યા છે ને એટલા દુનિયામાં કોઈ નથી કર્યા. દુર્યોધન ની ઘરે ધુવાડો બંધ થતો જ નહીં. આવા 10-12 દાદા તેની ઘરે રોજ હવારમાં જતા, હવન થતા એટલા બધા. માણસ કેટલું કર્મ કરે છે એ મહત્વનું નથી, પણ માણસની ભક્તિની પાછળ એની વૃત્તિ કેવી છે એ મહત્વની છે. બાપા, એ શા માટે કરે છે હું ઘણી વાર કહું છું. તેથી જીન્સનું પેન્ટ અને ટી-શર્ટ પહેરેલો સંન્યાસી હોઈ શકે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. આ સિંહ ગર્જના કરવા વાળો ભારતનો એક સંન્યાસી સ્વામી વિવેકાનંદ હતા. સંન્યાસી છે, ઉભો હોય તો આમ અદબ પાડીને એની સામે તમારી નજર ન પડે. કૃતિ કરી છે. ભગતસિંહને જયારે ફાંસીની સજા આપી ને, પછી ભગતસિંહની માતાને પૂછવામાં આવ્યું, તમારે કઈ છેલ્લે કહેવાની ઈચ્છા છે? ત્યારે ભગતસિંહની માતાએ બહુ સારો જવાબ આપ્યો કે મને એક વાતનો આનંદ છે ને એક વાતનું દુઃખ છે. આનંદ મને એ વાતનો છે કે મારો દીકરો આ સંસ્કૃતિના રક્ષણ માટે ફાંસીએ ચડે છે, અને દુઃખ એ વાતનું છે કે હવે બીજો મારે દીકરો નથી. નહીતર હજી હું સંસ્કૃતિના રક્ષણ માટે એને ફરી વખત ફાંસીએ ચડવા માટે ઇન્કિલાબ જિંદાબાદ, ઇન્કિલાબ જિંદાબાદના નાદ સાથે આગળ કરત. વાંચો આવા મહાપુરુષો. હર યુવાન જીવનમાં 3 પાત્રને રાખજો. એમાં પહેલું પાત્ર છે એ રામ છે. કેટલી મર્યાદા. લોકા વિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણારહંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. જેને જોવો ત્યાં આનંદ થાય. લોચન અભિરામા
તનુ ઘનશ્યામા નિજ આયુધ ભૂજ ચાલ. અને યુવાનીમાં આ વસ્તુની જરૂરત છે રામને જોવાની.